આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે આજ રોજ કિશોર ઇન્સ્ટિટ્યૂટનું પ્રતિષ્ઠિત કિસેટ 7.0 સ્કોલરશીપ પરીક્ષણ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું। ધોરણ 10ના ગુજરાતી માધ્યમ જીએસઈબી અને સીબીએસઈના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક આ પરીક્ષા આપી હતી। તમામ કેન્દ્રો પર ઉત્તમ આયોજન અને સ્માર્ટ મેનેજમેન્ટ જોવા મળ્યું હતું। આ સાથે જ શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની એડમિશન પ્રક્રિયા પણ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। કિશોર ઇન્સ્ટિટ્યૂટના શ્રેષ્ઠ પરિણામો, ટોપ ફેકલ્ટી, પર્સનલ મેન્ટોરિંગ અને નીટ, ગુજકેટ તેમજ બોર્ડ પરીક્ષાની સિસ્ટમેટિક તૈયારીને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વિશેષ રસ જોવા મળ્યો છે। આજે પ્રાયોનિયર અને પ્રાઇમ બ્રાન્ચ ખાતે દિવસભર નોંધપાત્ર પૂછપરછ અને રજીસ્ટ્રેશનો થયા હતા। કિશોર ઇન્સ્ટિટ્યૂટ જે ગુજરાતના નંબર 1 શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાય છે, એ દર વર્ષે વિદ્યાર્થીઓ માટે અને ખાસ વાલીઓને આર્થિક બર્ડન ઘટે અને તેજસ્વી વિદ્યાર્થીઓ જે ભણવા માગતા હોય સારું અને સારું શિક્ષણ મળે અને વાલીઓને સ્કોલરશીપનો લાભ મળે, એના માટે કિસેટ એક્ઝામનું આયોજન કરે છે। અને આ કિસેટ 7.0 એ ખાસ 10th એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે કે જે 11thમાં મેડિકલ, એન્જિનિયરિંગ, કોમર્સ સ્ટ્રીમમાં એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટેની સ્પેશિયલ સ્કોલરશીપ એક્ઝામ છે, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી આખા ગુજરાતમાંથી લોકો લક્ઝરી ભરીને લોકો અહીંયા એક્ઝામ માટે આવ્યા છે। અને વાલીઓ પણ એટલું એપ્રિશિએટ કરે છે અને ખાસ વાલીઓને એ રાહત છે કે અમારા બાળકોને સારું શિક્ષણ મળશે, સાથે હજારો રૂપિયાની સ્કોલરશીપ મળશે। એટલે એ આનંદ અમને એ વાતનો છે કે અમે શિક્ષણમાં વિદ્યાર્થીઓને સફળ ડૉક્ટર, સફળ એન્જિનિયર, સીએ, સીએસ, આઈએએસ, આઈપીએસ તો બનાવીએ છીએ, પણ વાલીઓનો આર્થિક ભારણ અમે ઘટાડી અને સમાજ ઉપયોગી થઈએ છીએ। કિસેટ સ્કોલરશિપ એક્ઝામ મારા માટે બહુ સારી રહી, કારણ કે એમાં ક્વેશ્ચન્સની જે ઇઝીનેસ અને જે ડિફિકલ્ટી હતી એ પરફેક્ટલી બેલેન્સ હતી। અને આ મારા માટે એટલે પણ સારી રહી કારણ કે આ ખાલી મારા ક્લાસના કે એટલા છોકરામાં નથી અને મેક્સિમમ જે સ્ટુડન્ટની કેપેબિલિટી હોય આમાં ટેસ્ટ થઈ છે। એટલે હું બધા સ્ટુડન્ટ્સને રેકમેન્ડ કરીશ કે આ એક્ઝામ સારી હતી। The KSET scholarship exam was a good experience for me. It was well organized and easy to understand. The paper was moderate and no other expectations at all. क्वेश्चंस जो थे वो इजी थे और कंपैटिबल थे, ज़्यादा स्ट्रेसफुल भी नहीं था और मेरे को इतना पता चला कि मैं कितना कर सकती हूँ और कितना मुझे आता है। ये मेरे लिए बहुत अच्छा एक्सपीरियंस था और मैं बाकी स्टूडेंट्स को भी ये ऑफ़र करूँगी कि इस एग्ज़ाम में पार्टिसिपेट ज़रूर करें, क्योंकि इससे हमारी जो पढ़ने की क्षमता है वो बहुत ज़्यादा हो जाती है और हमें पता चलता है कि हम कितने कंपैटिबल और कैपेबल हैं। थैंक यू। किशोर इंस्टीट्यूट यहाँ सिर्फ पढ़ाई नहीं, करियर बनता है।